ફ્રેન્ડ્સ, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by બરમુરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે જે પહેલી વાનગી બનવા જઈ રહી છે તેનું નામ છે ચીઝ ચીલી કોર્ન ટોસ્ટ. એટલે હવે આ વાનગીમાં કોર્નની મીઠાશ છે, ચીલી તડકો છે અને આ સાથે ચીઝી અદા જોવા મળવાની છે. એટલે હવે દરેક બાઇટમાં આપણને મસ્ત મજાનો સ્વાદનો તડકો જોવા મળવાનો છે. તો આપણી આ જે નવી વાનગી છે એમાં શું ટ્વિસ્ટ લાવી રહ્યા છે મારા મહેમાન, જોઈએ. આખો શો જોવાનું ભૂલતા નહીં અને કરીએ આપણે આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે ફરી એકવાર વાનગીના રસોડે નિધિબેન જોડાઈ ગયા છે, તો નિધિબેનનું સ્વાગત કરીએ. નિધિબેન, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. તો હવે આજની આપણી જે વાનગી છે એના વિશે પણ જણાવો. હા, આ ચીઝ ચીલી કોર્ન ટોસ્ટ છે. તમે કદાચ સાંભળ્યું જ હશે કે જે આપણે જે બ્રેડ આવે એને આખું માઇક્રોવેવથી બેક કરીને લોકો બનાવે છે, એમાં બધું નાખીને. આજે જે હું બનાવીશ ને એ ટોસ્ટ ઉપર પ્રેઝન્ટ કરીશ. આપણે જે મિલ્ક ટોસ્ટ આવે છે, જીરા ટોસ્ટ આવે છે, બટર આવે છે, મેં મિલ્ક અને બટર ટોસ્ટ લીધી છે. અચ્છા, એની પર પ્રેઝન્ટ કરીશ આજે. ઓકે, તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. હા, બેબી મિલ્ક બટર ટોસ્ટ આવે છે જેની પર હું પ્રેઝન્ટ કરીશ, એ લીધેલી છે આપણે. અને આમાં કેપ્સિકમ, થોડુંક લીલા મરચાં આપણે ખાંડીને નાખશું અને બાફેલી મકાઈ લીધી છે અને ચીઝ છે. અને આ ચીઝ સ્પ્રેડ છે એકદમ જે મેલ્ટ મોઝરેલા આવે છે એનું આખું છે. રેડ ચીલી ફ્લેક્સ અને આપણે પીઝા હબ્સ છે અને થોડુંક સંચળ છે અને આદુ મરચાં છે જે આપણે ખાંડશું. ઓકે. અને ચીઝ છે અને થોડુંક આપણે એમાં મીઠું ઉમેરશું. ઓકે, એટલે સાંજના નાસ્તા માટે બેસ્ટ, એકદમ બેસ્ટ, ફટાફટ બની જાય. ટોસ્ટ તો હોય જ આપણે ઘરે અને આપણે આ બધા હોય જ, આપણે મકાઈ હોય, કેપ્સિકમ હોય, એ રીતે. અને આમાં મેઇન જે ઇન્ગ્રીડિયન્ટ છે એ આપણે ચીઝ ખમણી નાખવાનું છે. ઓકે, હા. તો સૌપ્રથમ શું કરીશું આપણે? હવે આપણે જેનું છે આખું સ્ટફિંગ એ તૈયાર કરશું. આમે જે કેપ્સિકમ અને જે મકાઈ છે એ એકદમ રેડી કરીને રાખ્યા છે અને બાફી લીધી છે મકાઈ. કેપ્સિકમ સમારી લીધા છે. હવે આપણે જે એને ચીઝ ખમણીને એમાં કરશું મસાલો તૈયાર. અડધું મેં લીધું છે ચીઝ. કદાચ આપણે છોકરાઓને બ્રેડ ના ખાવી હોય તો આ રીતે આપણે તમે ટોસ્ટ ઉપર તમે દેશો ને તો ખૂબ જ સરસ લાગશે અને ભાવશે બી ખરા છોકરાઓને. અને આપણે આને જ્યારે એકદમ બનીને તૈયાર થઈ જાય ને, આપણે 10 મિનિટ સુધી આપણે એને રાખશું પેનમાં, કે એનું જે મેલ્ટનેસ છે ચીઝની મજા આવી જશે એકદમ. એટલે નિધિબેન, આપણે ટોસ્ટ તો હવે બહુ તો ચાની સાથે ટોસ્ટ લેતા હોઈએ. હા, કે પછી ઘણા લોકો કચ્છી કડક ખાતા હોય તો એમાં ટોસ્ટ એમાં ટોસ્ટનો આપણે જે ભૂકો હોય જે આપણે એ નાખે ઉપરથી. એટલે 2-3 વાનગી આપણને ખબર હોય કે આવી રીતના આપણે ટોસ્ટ એની અંદર લઈ શકીએ ને એનો ઉપયોગ કરી શકીએ, પણ આજે કંઈક આપણને અલગ જોવા મળે છે. એટલે આ વાનગી લોકપ્રિય ને એકદમ ફૂડી લવર્સને તો ભાવવાની છે ચોક્કસ. અને આમાં બીજું શું છે કે આપણે ટોસ્ટમાં ઘણા વેરિએશન કરી શકીએ છીએ. આની પર આપણે પિઝાનું બી લઈ શકીએ છીએ બેઝ આખું. જેમ આપણે તમે ઓલું આપણે બેઝ ના ખાવું હોય મેંદાનું જે આવે છે એનું પિઝા બેઝ, તો તમે ટોસ્ટ ઉપર એને દઈ દો છોકરાઓને, એકદમ મજા આવી જશે. તો હવે આપણા ઘરમાં ટોસ્ટ હોય, સાથે ખબર ખારી પણ હોય છે આપણા ઘરે, ખારીને ચા લેતા હોય છે, તો હવે ખારીનું પણ આવું કદાચ વેરિએશન આપણે એમાં બી વેરિએશન આપે ચીઝ ચીલીનું. એટલે આમાં આપણે ભરપૂર માત્રામાં ચીઝ હા, આમાં ચીઝનું જ એકદમ મેઇન છે. અડધું એકદમ આપણે લઈ જ લેવાનું. એટલે ચીઝ મેલ્ટ થશે ને એટલે આપણું દિલ પણ મેલ્ટ થઈ જ જવાનું છે. થઈ જ જવાનું.
થોડુંક આપણે એને મિક્સ કરી લઈ. હવે આપણે આદુ મરચાં છે એને આપણે ખાંડી લઈ તો એની તીખાશ એકદમ સરસ આવશે. અને જો ચટણી ના હોય તો તમે ચટણી બી નાખી શકો અને લીલા મરચાં બી આપણે નાખી શકીએ, બે નાખી શકીએ આપણે. 2 નાના મરચાં અને થોડુંક આદું લીધું છે એ આપણે હવે ખાંડી લઈ. આની જે આપણે ખાંડીને જે તીખાશ આવે ને તો આપણે લીલી ચટણી નાખવાની જરૂર ન પડે. અને તમે ક્રશ કરો ને તો એમાં બી તીખાશ એકદમ બેસી જાય. અસલી તીખાશ તો આમાં જ આવે. યસ. તો કદાચ કોઈને હજી વધારે તીખું ખાવું હોય અને એમના ઘરમાં શેઝવાન ચટણી પડી હોય, લસણની ચટણી પડી હોય તો એડ કરી શકીએ આપણે? એડ કરી શકીએ. જે રેગ્યુલર ખાતા હોય એ લસણની ચટણી બી નાખી શકે છે. અને જેમ પ્યાજ છે તો પ્યાજ બી એકદમ ઝીણી સુધારવાની, ક્રશ નહીં કરવાની, એ બી તમે નાખી શકો છો. ઓકે. તમે જ્યારે ઘરે વાનગી બનાવો ને તમે એક જ રીતે આપણે બનાવતા હોય છે કે જો ભાજી પાઉં છે તો આપણે બંધ સાથે જ ખાય. એમાં તમે થોડુંક વેરિએશન કરો ને તો આમ મજા આવે કે કોઈ ગેસ્ટ આવ્યો હોય કે આપણે ફ્રેન્ડ્સ ફેમિલી આવ્યો હોય તો એમ લાગે કે યુનિક બનાવ્યું. બિલકુલ. અને જેટલા વ્યુઅર્સ જોઈ રહ્યા છે એમાંથી જેને રસોઈ બનાવવાનો શોખ હોય ને એ અઠવાડિયામાં એકવાર તો આવી રીતના કંઈક ને કંઈક નવું બનાવતા જ હોય છે. ટ્રાય કરતા જ હોય છે. રાઈટ. તો આજે જે વાનગી બનાવી છે નિધિબેન એ તમારા ઘરમાં કોની ફેવરેટ છે આજે? મારા દીકરાની. અચ્છા. એને કંઈક નવું તો જોઈએ જ એટલે મારે વિચારી રાખવું પડે સેટરડે સન્ડે આવે ને ત્યારે કે મમ્મી શું બનાવશો આજે નવીનમાં. ને ઘરમાં ઓલરેડી આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ બધા પડ્યા જ હોય છે એટલે આપણે વાર ન લાગે બહુ બનાવતા. યસ. અને જનરલી હમણાં શું છે બધા મેંદો છે કે બ્રેડ છે એ એવોઇડ કરતા હોય છે. યસ, બિલકુલ. હા, તમે જોઈ શકો છો આપણે આ ખાંડીને તૈયાર રાખ્યું છે. હવે આની જે તીખાશ છે ને તો તમે આપણે જે ઓલી લીલી ચટણી છે ને કદાચ જો આ નાના છોકરાઓને ના આપવું હોય ને તો તમે ઓલી જે આપણે લીલી ચટણી આવે છે ને ફુદીનાની ને કોથમરી એ તમે આમાં નાખી શકો છો. તમે મરચાંને એવોઇડ કરતા હોય તો. હવે જે આપણે ચીઝ સ્પ્રેડ છે મોઝરેલાનો એ આપણે નાખીએ. થોડુંક આપણે સંચર ઉમેરીએ. આપણે જે ચાટ મસાલો છે એ આપણે કરીએ. એટલે ચાટ મસાલો આપણે ઉપરથી પણ ભભરાવીશું ને અંદર પણ ભભરાવીએ છીએ? હા. ચીઝ આપણે જ્યારે ઉપરથી કરશું ને ત્યારે આપણે સેમ કરશું. હવે આપણે જે આ ઓરેગીનો મિક્સ છે જે આપણે પિઝા સિઝનિંગ કે આપણે ગમે તે આપણે એને કહી શકીએ છીએ. અચ્છા. હા, તો એ આપણે નાખીએ અને બધામાં તમે આમાં નાખશો ને તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. મિક્સ હર્બ્સ બી કહી શકીએ છીએ. રેડ ચીલી ફ્લેક્સ આમાં બી તીખાશ હોય. હા.
હવે આપણે એને પ્રોપર મિક્સ કરી લઈએ. ચીઝ ચીલી કોણ ભાખરી બી તમે બનાવી શકો. ભાખરી આપણે જેમ લેફ્ટ ઓવર પડી હોય જેમ, તો સવારે આપણે બનાવતા જ હોય નાસ્તા, તો રાતે જેમ સાંજે જેમ ભૂખ લાગે આપણે ભાખરીને એકદમ કડક કરી દેવાની અને એની પર ગ્રીન ચટણી એકદમ સ્પ્રેડ લગાવીને આ જે ફિલિંગ છે તમે રાખી દો અને પછી ચીઝથી એકદમ ખમણીને એની પર રાખી દેવાનું. સરસ લાગે. એક નવો નાસ્તો થઈ જાય છોકરાઓને. અને છોકરાઓને જોઈતું જ હોય, એટલું જ જોતું હોય કે મમ્મી કંઈક ચીઝનું બનાવે. આપણે જોઈ નીતિબેન કે રીત તો એકદમ સરળ છે. એટલે જો અત્યારે કોઈ જુએ ને તરત બનાવવાની ઈચ્છા થાય તો ઊભા થઈને અત્યારે રસોડામાં ભાગે તોય વાંધો ના આવે, તોય ન આવે, ફટાફટ બની જાય. બિલકુલ. હવે મેઇન જે આ ટોસ્ટ છે એની પર આપણે કરવાનું છે. એનું જે સ્ટફિંગ છે આપણે ચીઝ ચીલી કોર્ન એ આપણે હવે ટોસ્ટ છે એની પર એપ્લાય કરીએ. દેખાવમાં પણ એકદમ અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. હા, ને એકદમ અલગ જ લાગે કે સાંજે જેમ ભૂખ લાગી હોય ને તો ફટાફટ બની જાય. સૂજે ને ફટાફટ બની જાય. એટલે નિધિબેન કોક વાર જો મમ્મી બહાર ગયા હોય અને છોકરાઓએ ઘરે એકલા જમવાનું બનાવવાનું હોય તો બહારથી લાવવાને બદલે જો આવી રીતના ઇઝી રીત હોય ને તો બાળકો પણ બનાવી શકે એકદમ ઇઝીલી. અને આને તમે બેક બી કરી શકો છો. ઓકે, તો આપણે ટોસ્ટ ઉપર રેડી છે. હવે આપણે એને થોડા 1 મિનિટ સુધી ગરમ થાય ત્યાં સુધી આપણે કરીને પછી સર્વ કરીએ. ઓકે. આમાં આપણે બટર હોય ને તો આપણે બટરથી કરીએ. અગર એમને બી તમે રાખશો તો કશું કઈ વાંધો નહીં. અચ્છા. હલકું ગરમ થાય ને એ રીતે આપણે રાખી દઈએ. આપણે એમાં થોડું ચીઝ આપણે ખમણીને નાખી દઈએ. આમાં થોડુંક જ આપણે કરવાનું છે, બહુ નથી રાખવાનું આપણે આમાં. ઓકે. નકર શું છે કે એકદમ નીચેનું બરી જશે પછી. યસ. આમાં તમે જ્યારે બેક કરો ને ત્યારે મોઝરેલા જે ચીઝ આવે એ બી તમે ઉમેરી શકો છો. ઓકે. 1 મિનિટ થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરી દઈએ. તો આ રીતે આપણે બનીને તૈયાર છે. તો કૃતિ, ચીઝ ચીલી કોર્ન ટોસ્ટ તૈયાર છે. વાહ. તો નિધિબેન આ વાનગી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ટોસ્ટ અને ચીઝ ચીલી કોર્ન આ બંનેનું લાજવાબ કોમ્બિનેશન તો જોઈ શકાય છે. તો હવે હું તો ટેસ્ટ કરવા માટે જાઉં છું, પણ તમે ક્યાંય જતા નહીં. મળીએ નાનકડા બ્રેક બાદ. ચીઝ કોર્ન ચીલી ટોસ્ટ બનાવવાની સામગ્રી: મિલ્ક ટોસ્ટ, ચીઝ ખમાણેલું, મરચાં પીસેલા, ચાટ મસાલો, કેપ્સિકમ, લીલી ચટણી, ચીઝ, મીઠું સ્વાદ અનુસાર, રેડ ચીલી ફ્લેક્સ, બાફેલા મકાઈના દાણા અને વ્હાઇટ સોસ.